નમસ્કાર મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી અને ધોરણ 9 એમાં આપણે આજે એક પાઠ કરવાનો છે, 8મો પાઠ, છાલ છોતરા અને ગોટલા. એનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને એના લેખક છે બકુલ ત્રિપાઠી. તેમને હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી એ એમનું પુસ્તક છે અને એમાંથી આ પાઠ છે લેવામાં આવેલો છે. હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે બકુલ ત્રિપાઠી છે એનો ટૂંકમાં પરિચય મેળવશું. તો બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી, એમનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી એ તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ચાકમજોડ, સાથે મૈત્રી અષાઢી, સવાર સાંજ એ વગેરે તેમના લલિત નિબંધના સંગ્રહ છે. દૂરદર્શન પર આવતી એમની ખૂબ જ લોકપ્રિય કોલમ છે થયેલી અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ છે એ મળેલું. ગપસપ નામની એમની એક શ્રેણી આવતી, એ ખૂબ જ લોકપ્રિય થયેલી હતી. ગપસપ એ તેમની ખૂબ જ લોકપ્રિય થયેલી એ દૂરદર્શન પર આવતી એમની જે શ્રેણી હતી. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ મળેલો છે. મિત્રો, આપણે બકુલ ત્રિપાઠીના સાહિત્ય સર્જન વિશે ચર્ચા કરી. એમાં એના હાસ્ય લેખો સચરાચરમાં, વૈકુંઠ નથી જવું, સોમવારની સવારે, દ્રોણાચાર્ય સિંહાસન, બત્રીસ લક્ષણા બકુલ ત્રિપાઠી અને બકુલ ત્રિપાઠીનું 12મું. ત્યાર પછી એના નાટક જોઈએ તો લીલા, પરણું તો એને જ પરણું, સંપાદન તો જયંતિ દલાલના એકાંકી અને જ્યોતિન્દ્રના હાસ્ય લેખો એનું સંપાદન કરેલું છે. ત્યાર પછી ગોવિંદે માંડી ગોઠવી, મન સાથે મૈત્રી, અષાઢની સાંજે, પ્રિય સખી અને ભજીયા. આ ઉપરાંત મિત્રોના ચિત્રો, બાપુજીની બકરીના બકરાનો બકરો, ઇન્ડિયા અમેરિકા, હસતા હસતા, નવા વર્ષના સંકલ્પો, એક હતો રેનકોટ, મોચીનું ન હોવું વગેરે એમના સાહિત્ય સર્જનો છે. અહીં એમના સાહિત્ય સર્જનના કેટલીક બુક્સ છે, એના તમને તસવીર આપેલી છે. ત્યાર પછી બકુલ ત્રિપાઠીનું છાલ છોતરા અને ગોટલા એ પાઠ છે, એનો આપણે ગદ્યાંશ છે એનો પરિચય મેળવીએ તો બકુલ ત્રિપાઠીનું છાલ છોતરા અને ગોટલા એમનો હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથેની મૈત્રી, એ પુસ્તકમાંથી લેવામાં આવે છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોને ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની જે માનસિકતા છે એના પર કટાક્ષ કરેલો છે. આપણે ત્યાં સરેઆમ નિયમોના અમલીકરણની જે બેદરકારી જોવા મળે છે, ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યેની બેજવાબદારી તેમજ બધી જ નબળાઈનું જાણે કે ગૌરવ કરતા હોય એ વાત છે એ લેખકે આ પાઠમાં માર્મિક શૈલીમાં વ્યંગ રૂપે પ્રકાશિત કરેલી છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકોએ જ સંસ્કૃતિના પ્રતિક્ષમા મંદિરોની બહાર ગંદકી કરતા હોય છે. આપણે ત્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું આપણે કહીએ છીએ, એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. પણ આપણે ત્યાં શું જોવા મળે છે કે જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં જ ગંદકી જોવા મળે છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરા એના ઉદાહરણ આપી અને લેખકે આ ગંભીર પ્રશ્ન છે એ આ પાઠમાં આપણી સમક્ષ રજૂ કર્યો છે અને એના તરફ આપણું ધ્યાન દોરે છે. સ્વચ્છતા અભિયાન અત્યારે આપણે શરૂ કર્યું છે, પરંતુ એમાં કેટલા અંશે આપણે સફળ રહ્યા છીએ અને પાઠની અંદર એ માટે લેખકે કેટલીક કાવ્ય પંક્તિઓ, ફિલ્મી ગીત અને એનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. નિબંધમાં લેખકે અવળ વાણી અને કટાક્ષ દ્વારા આપણી જિંદગીની જે અણઘણતા છે, જે કુટેવ છે એના પર પ્રકાશ પાડ્યો છે. શબ્દો, વાક્યો રહે કે આપણે કીરી બિચારી કેટલુંક ચાલીને જાય એવા વ્યંગ્યાત્મક રજૂઆત કરેલી છે. સબ ભૂમિ ગોપાલ કી, શા માટે પૃથ્વીનો એક પણ ખૂણો ગંદકી વગરનો છોડવો, આવા બધા વાક્યોમાં વ્યંગભરી રજૂઆત છે એ લેખકે કરી અને એને અસરકારક છે પાઠમાં બનાવી છે. અત્ર તત્ર સર્વત્ર એવા બધા શબ્દો વાપર્યા છે અને મૂર્ખ યુરોપવાળા સમજી શકતા નહીં વ્યાજ સુધી અલંકારની સાથે સાથે આ પાઠમાં કવિએ આપણે જે કુટેવ છે ગંદકી કરવાની એની વાત કરી છે. ગદ્યાંશનો પરિચય મેળવો તો મિત્રો હવે આપણે આગળ આ પાઠ છે એના વિશે આપણે માહિતી મેળવશું. આપણે ગદ્યાંશનો ટૂંકમાં પરિચય મેળવ્યો. હવે આપણે પાઠ છે એનો શબ્દશઃ અભ્યાસ છે કરશું, સાથે સાથે અઘરા શબ્દો છે એના વિશે પણ આપણે માહિતી મેળવતા જઈશું.
તો આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ છે એ વેદ પુરાણ ઉપનિષદની સંસ્કૃતિ છે. રામાયણ મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે. રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. પણ એ વાત તો બધી બહુ પુરાણી એટલે જૂની થઈ ગઈ. આગળ જતાં ભારત દેશમાં જ એક નવી સંસ્કૃતિ વિકસાવી છે અને એ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે પુરાણા મંદિરોમાં, સ્થાપત્યોમાં, સ્તૂપોમાં. પણ એ આ બધાને ઢાંકી દે એવી આપણી આ નવી સંસ્કૃતિ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિર, સ્થાપત્ય, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી તાજા બતાજા ન બની સંસ્કૃતિના પ્રતીકો છે છાલ છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પ મૂર્તિઓ અને ધર્મ પ્રતીકોની આસપાસ તમને નાળિયેરના છોતરાથી વેરાયેલા દેખાશે. અને એમ તો કેળા એક પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, પણ એની છાલ છે એ તમને ઠેર ઠેર જોવા મળશે. ધર્મસ્થાનોમાં તો ખાસ. અને આપણે ધાર્મિક ભાવના હોવાથી અને પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા હોવાથી આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશમાં આપ્યા છે. અને આનાથી આભારવશ થઈ આપણે શું કરીએ છીએ તો કે આપણે આમ્ર ખાય, કેરી ખાય અને ગોટલા છે પ્રભુને અર્પણ કરીએ છીએ. જો તમે આપણી યાત્રાધામ છે, જ્યાં જ્યાં આપણા યાત્રાધામ હોય એની શેરીઓ અને ગલીઓમાં તમે નજર કરજો. નાળિયેરના છોતરા, કરમાયેલા ફૂલો, કેળાની છાલ, નાસ્તા કરેલા કાગળિયાના કચરા એ જ તમને જોવા મળશે. આમ આના દ્વારા લેખક છે એ વ્યંગ કરે છે, આપણે કટાક્ષ કરે છે કે આજે આપણી સંસ્કૃતિ છે એને કેવી કરી નાખી છે. આપણે સ્વાર્થી બની ગયા છીએ, ગમે ત્યાં ગોટલા અને કચરો નાખનારા બની ગયા છીએ. ખરેખર અહીં લેખક છે એ આપણી ગંદકી તરફ આપણું ધ્યાન છે એ દોરે છે. ઉપદેશ છે એને પણ હાસ્યની સાથે પીરસે છે. અને એટલે જ કવિ કહે છે કે એટલે જ કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે. નૂતન એટલે નવી. આપણી આ સંસ્કૃતિ છે નૂતન સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિનું નામ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાંક સોમનાથ, ક્યાં દ્વારકા છે, ક્યાં અંબાજી છે, ક્યાં ડાકોર છે, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. છૂટાછવાયે આપણે જે પ્રાચીન જે સંસ્કૃતિના પ્રતીકો છે તો બહુ છૂટાછવાયેલા આવેલા છે. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીકો એ તો દેશમાં ક્યાં નથી. અહીં કવિ વ્યંગ કરે છે કે આપણા નૂતન સંસ્કૃતિના પ્રતીકો ક્યાં ક્યાં નથી. ઠેર ઠેર એટલે કે જગ્યાએ જગ્યાએ, અત્ર તત્ર અને સર્વત્ર આપણી નવી સંસ્કૃતિ છે, નૂતન સંસ્કૃતિ એટલે કે છાલ છોતરા અને ગોટલાની છે એ તમને ઠેર ઠેર જોવા મળશે. કવિએ વ્યંગભરી રજૂઆત કરી અને આપણે આંખ છે ખોલી છે કે આપણે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ તો તમને ઠેર ઠેર જોવા મળશે. પ્રાચીન સંસ્કૃતિ માટે તો તમારે ક્યાંય ને ક્યાંય જવું પડશે, દૂર દૂર એને જોવા માટે જવું પડે. અને એમાંય લેખક કહે છે કે એમાંય સૌથી જો પવિત્ર હોય તો ગોટલા છે. પિતા ગોટલા એટલે કેરીનું જે બીજ હોય એને ગોટલા કહેવાય. તો ગોટલા આખો ગ્રીષ્મ છે એ સમયે આપણે આપણી ગલીઓ, શેરીઓને, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. દરેકે દરેક વાક્ય રચના છે એ જોજો, બહુ સરસ વ્યંગ્યાત્મક રજૂઆત છે એ લેખકે કરેલી છે કે આખો ગ્રીષ્મ એટલે ઉનાળાનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ અને માર્ગોને ગોટલાથી વિભૂષિત એટલે સુશોભન શણગારીએ છીએ. શેનાથી શણગારીએ છીએ? તે ગોટલાથી. ક્યારે? તો કે ઉનાળાના સમયમાં. આપણે કેટલા ઉદાર છીએ. કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે અને એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને, રસ્તાને, રોડને. ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. અને ઘણું ખરું તો ગૌ માતાનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું આપણી માતા કે ગૌ માતા અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ કરી અને બાકીની અડધી કેરી ગોટલા પૂરતી છે ગૌ માતાને અર્પણ કરી. અહીં લેખક છે વ્યંગ કટાક્ષ કરે છે કે ગોટલા છે એની વાત કરીએ કે ઉનાળાના સમયમાં ગોટલા કેરી આવે તો કેરી આપણે આરોગીએ છીએ અને કેરીની છાલ અને જે ગોટલા છે એ રસ્તાને અર્પણ કરીએ
કરીએ છીએ, ગૌ માતાને અર્પણ કરીએ છીએ. રસવાળી કેરી છે આપણી માતાને, અને ગોટલા પૂરતી છે એ ગૌ માતાને. દાન પુણ્ય ધર્મ આપણે કરીએ છીએ ગૌ માતાને ખવડાવવાનો. અને એટલે જ આપણે ગાયને ક્યારેક તમે પડોશીને કહેજો ગોટલા બાજુ નાખ્યા હોય તો, કે ભાઈ અહીંયા કેમ તમે કચરો નાખો, તો કહેશે આ તો અમે તો પુણ્યનું કામ કરીએ છીએ, ગાયને ખવડાવીએ છીએ. તો ગોટલા છે એ ગૌ માતાને અર્પણ કરવામાં આવે છે, અને એના દ્વારા શેરી કે ગલીનું સુશોભન છે એનો વધારવામાં આવે છે, ગલીને સુશોભિત કરવામાં આવે છે. આપણે મ્યુનિસિપાલિટીનું જે પીપ છે કચરો ઉપાડો, મિત્રો હવે તો સરકારે સરસ મજાનું કર્યું છે કે આપણા ઘર સુધી માણસ એટલા બધા આળસુ છે કે એને ઊભા થઈ અને બિચારાને બહાર ના જવું પડે, એટલે સામેથી મ્યુનિસિપાલિટી વાળા આપણા ઘરે કચરો લેવા આવે છે કે ભાઈ અમને આપો. અને ક્યાંય કદાચ ન પહોંચી શકતા હોય તો મ્યુનિસિપાલિટીના પેલા ડસ્ટબિન છે મોટા મોટા મૂકેલા હોય, તો પણ આપણે ગોટલા છે ડસ્ટબિનમાં કે એમાં ન નાખીએ, બહાર નાખીએ, બિચારી ગાય ખાશે. આપણી જે દયાવાળી દ્રષ્ટિ છે એની વાત કરી છે કે ગોટલા ને એઠવાડ તો બહાર જ નાખી દે. એનો કંઈ મિનિંગ નથી કે ડસ્ટબિન આપણે ત્યાં પડ્યું હોય. ગવર્મેન્ટ છે લખીને મોકલે છે કે આમાં સૂકો કચરો નાખો, આમાં ભીનો કચરો નાખો. આપણા જે બાજુ હાથ જ્યાં પહોંચે, જમણો હાથ પહોંચે કે ડાબો હાથ પહોંચે, જે નજીક હોય એમાં આપણે કચરો નાખી દઈએ. એ આપણી સરસ મજાની આપણી આવડત કે આપણે ક્યારેય કચરો હાથમાં ડસ્ટબિનમાં નાખો પછી સૂકો છે કે ભીનો એવું કશું જોવાનું નથી. ગોટલા તો આપણે રીસર કચરાની ડસ્ટબિનની બહાર મૂકીએ છીએ. શું કામ? તો કે બિચારી ગાય છે એ ડસ્ટબિનમાં જાય, ઊંડે સુધી મોઢું નાખવું પડે ને કેવી રીતે ખાય. એટલે ગાય પ્રત્યેની આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે નજર છે દાન પુણ્યની, એની વાત એના પર લેખક વ્યંગ કરે છે. શ્વાનોને પણ સુગંધ લેવી હોય, મક્ષિકાઓને પણ યથાશક્તિ એનો આસ્વાદ લે. આપણે એમ માની છે કે આ જીવ માત્ર ઈશ્વરે ઘડેલો છે, તો શું આપણા છોકરાને કેરીનો રસ ખાય અને માખીના બચ્ચા ભૂખ્યા રહે? વ્યંગ છે એ વ્યાજ સ્થિતિ અલંકારની દ્વારા વ્યંગ છે એ ખૂબ સરસ લેખક કરેલો છે કે આપણા છોકરા આપણે કેરી ખવડાવી તો માખીના બચ્ચાને થોડા ભૂખ્યા રખાય. એટલે માખીના બચ્ચા કેરીનો આસ્વાદ લે એટલા માટે આપણે કેરીના ગોટલા છે એ ડસ્ટબિનની બહાર નાખીએ છીએ કે જેથી કરી અને માખીઓ એનો આસ્વાદ છે લઈ શકે, શ્વાન છે એની સુગંધ લઈ શકે, અને ગાય માતા છે એ ગોટલા આરોગીને પછી ગોટલાનો જે કૂચો હોય એ રસ્તાની ઉપર સરસ મજાનો વેરી શકે. આમ આપણી સંસ્કૃતિ છે કે આપણા છોકરા ખાય અને બીજાના જીવ માત્રની પ્રત્યેની આપણી જે દયા છે એ આપણી સંસ્કૃતિનો સ્વાર્થીપણાને સ્વીકારતી નથી, અને એટલે જ આપણે ગોટલા અને કચરો છે ખુલ્લામાં નાખી દઈએ છીએ. છોતરા તો મોટે ભાગે મગફળીના, ખાસ કરી અને મગફળી અત્યારે લીલા ઓળાની સિઝન છે તો લીલી મગફળી આવતી હોય, શેકેલી મગફળી આપણે આરોગીએ છીએ, લઈએ છીએ, કાગળમાં પડીકું બંધાવીએ છીએ, પછી એના દાણા દાણા છે ખાઈ જાય છે, અને મગફળીના ફોતરા છે એને શું કરીએ? તો કે ગાય કે મક્ષિકાને કામ કરતા નથી એટલે આપણે એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તામાં એને નથી નાખતા. આપણે સિંગ ખાઈએ છીએ તો શું કરીએ? હાથમાં સિંગ લીધી, ફોતરાને કાઢ્યા અને ફૂંક મારી અને રસ્તામાં વેરતા આપણે સિંગ ખાઈએ છીએ. સરસ મજાની વ્યંગ કરતા લેખક કહે છે કે સૌ ભૂમિ ગોપાલ કી, શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણા રાખવી? માત્ર રસ્તામાં જ નહીં, શાળામાં, ઓફિસમાં, થિયેટરમાં કે ઓફિસના કમ્પાઉન્ડમાં અત્ર સર્વત્ર આપણે આ ફોતરા છે એ વેરતા ચાલી આવીએ છીએ. અને એક કવિએ કહેલું છે કે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી તો કેટલું ચાલ્યા. અને એટલે જ વ્યંગમાં એક શાયરે વ્યંગમાં જ કીધું છે કે ઘરથી કબર સુધીની કેવી ટૂંકી જિંદગી છે, અને છતાંય આપણે કેટલો બધો જિંદગીનો જે થાક છે એ અનુભવીએ છીએ. અને લેખક કહે છે કે મને પણ કવિને કહેવાનું મન થાય કે જિંદગીનો થાક ન લાગે, કવિ
જો તમે ઘરથી કબર સુધી આ ફોફા છે ને ખાતા ખાતા વેરતા વેરતા ટહેલતા ટહેલતા જાઓ ને અને ફોફા અત્ર વેરતા જાઓ તો તમે જિંદગીનો થાક નહીં લાગે. એવું લેખક કહે છે કે મને પણ કવિને કહેવાનું મન થાય કે હું પણ કવિને એવું કહું કે તમે જો જીવનમાં તમે કહે કે થાક લાગે પણ તમે ખાતા ખાતા સિંગ જાઓ અને પોતરા સર્વત્ર વેરતા વેરતા જાઓ તો તમે નહીં થાકી જાઓ. બીજા એક ફિલ્મી શાયર એક ગીત ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એક ફિલ્મનું ગીત છે આ કે એક શાયરે ગાયેલું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. પણ હવે દિલનું શું? આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધાની પાસે દિલ હોતું નથી. અને વળી જેની પાસે છે એનું દિલ તૂટેલું હોય તો માત્ર જુવાનીમાં એટલે દિલના 1000 ટુકડા થાય અને એ કहीं ને કहीं ફેંકતા જાય એવું સદભાગ્ય કોકને જ મળે. પણ ફોફા કે ટુકડે તો 2-4 હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ. શૈશવથી વૃદ્ધાવસ્થા સુધી બાળપણથી આપણામાં આ આવેલું છે કે આપણે અત્ર સત્ર સર્વત્ર છે એ કચરો વેરતા જઈએ છીએ. ડસ્ટબિન સુધી જવાની આપણે તસદી લેતા નથી. એટલે જ આ નવી સંસ્કૃતિ વિશે લેખક કહે છે કે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે. મગફળીના પોતરા છે એ આપણે બધે સરેઆમ રસ્તામાં વેરતા જઈએ છીએ. મિત્રો બીજા દેશમાં તમે જોજો, બીજા દેશમાં જાઓ ત્યાંના લોકો ચુસ્ત છે એ સ્વચ્છતાના નિયમો પાળે છે. થોડાક વર્ષમાં આપણે ત્યાં નથી આવ્યું નથી, આપણે ત્યાં પણ ઘણું બધું પરિવર્તન અમુક સમયમાં આ છેલ્લા 4-5 વર્ષમાં કે વધારે કહી શકીએ 5-6 વર્ષમાં તો ઘણું બધું પરિવર્તન આપણે ત્યાં પણ સ્વચ્છતાની બાબતમાં આવ્યું છે. આપણે પણ થોડાક સજાગ થયા છીએ, પણ હજી આપણે સંપૂર્ણપણે સજાગ નથી. આપણા ઘર પાસે પેલું ટેમ્પલ આવે, પેલું બેલ મારતો પેલો ટેમ્પો આવે છે, કચરો લઈ જાય છે અને છતાંય આપણે એની રાહ જોયા વગર ઘણીવાર આપણી શેરી કે સોસાયટીના નાકે કચરો છે એને ઊંધો પાડી દઈએ છીએ, ઠલવી દઈએ છીએ રોડની ઉપર. કેટલાક તો બરાબર પોતાની બાલ્કનીમાંથી આમ ગાયને રોટલી વચ્ચોવચ્ચ ઘા કરીને નાખે. એ આપણી ટેવ છે. અને હવે તો મિત્રો એટલી સગવડતા કરી દીધી કે ફ્લેટવાળા છે એને પણ વારંવાર પેલું ટેમ્પો આવે ને નીચે ન દોડવું પડે એટલે ગવર્મેન્ટે ફ્લેટવાળાને તે મોટા ડસ્ટબિન આપ્યા કે તમે જ્યારે ઉતરો ત્યારે આમાં ભેગા કરો, તમારે આવવાનું નથી. ટેમ્પલ બેલવાળો આવશે, એ ડસ્ટબિન ઉપાડી જશે, નાખી દેશે ને ફરી પાછું ત્યાં મૂકી દેશે. તમારે નાખવા આવવાની પણ જરૂર નથી. અને છતાંય આપણે શું કરીએ? ઘરના રવેશમાંથી બહાર નીકળીને બરાબર ચપાવીએ કે ડસ્ટબિનમાં પડે તો ઠીક છે, નતર બાજુમાં તો નજીકમાં તો પડશે ને એની આજુબાજુમાં આપણો ઘા. અને એ આપણી આદત છે. અને વગર હોળીએ ઘણા બધા લોકોને હોળીએ પણ રમવું પડે છે. સીધું જ્યારે ખાસ કરીને ફ્લેટમાં તો એ બહુ તકલીફ હોય છે કે ફ્લેટવાળા હોય એ ઉપરથી સીધું થ્રો. ભાગ્યશાળી હોય એને આવું ભરાવાનો મોકો મળે. ક્યારેક રોટલીથી નાવું પડે, ક્યારેક એઠવાડથી, ક્યારેક શાકભાજીના છોતરાથી. ઘણી વાર ઘણા લોકો નાયા એના દાખલા પણ હશે. બીજા દેશમાં છે આવું નથી ચાલતું. ત્યાં સ્વચ્છતા બાબતમાં લોકો ખરેખર ખૂબ જ સજાગ છે અને આપણે ત્યાં પણ પ્રયત્ન શરૂ છે. પણ એની શરૂઆત છે એ મિત્રો આપણાથી કરવી પડે કે હું નહીં નાખું, બાકી છે ને નાખવું એ નાખે કચરો તો થઈ શકે. તો એવી જ વાત છે. લેખક કહે છે કે આપણે તો શૈશવથી લઈને વૃદ્ધાવસ્થા સુધી એક જ કામ કરીએ છીએ કે સિંગના પોતરા છે એ અહીંથી અહીં એમ આપણે સિંગના પોતરા છે વેર્યા કરીએ છીએ. એટલે કે દિલના ટુકડા તો વેરાયેલા માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય, પણ આ ફોફાની માટે તો કોઈ જગ્યા ફિક્સ નથી. ઇધર ઉધર યહાં સબ જગહ આપણને આ ફોતરા છે એ જોવા મળે છે. જોકે આ પણ એની માટે પણ લેખક કટાક્ષ કરતા કહે છે કે આ તો પુણ્યવંતી પ્રવૃત્તિ છે. ફોતરા જ્યાં ત્યાં ફેંકવા એમાં પણ આપણી જીવદયા સમાયેલી છે. ફોતરાને જો સિંગ ફોતરા હોય તો એના પર કીડીઓ આવે. ઘણીવાર કીડીઓ છે એ સૌ મિત્ર મંડળ સહિત આવે.
સકુટુંબ મિત્ર મંડળ સહિત આવે. અને હવે કીડીઓ બિચારું નાનું જંતુ આપણા ફોફાને રૂમાલમાં નાખી, નાની પોટલી વાળી ખિસ્સામાં નાખી મ્યુનિસિપાલિટીના કચરાના ડબ્બા સુધી લઈ જાય અને ત્યાં ઠાલવીએ. એવું વિદેશમાં નિયમ છે કે કચરો તમારે આવે તે મ્યુનિસિપાલિટીનો જે ડબ્બો એમાં જ ઠાલવવો. પરંતુ જો આપણે કેવા જીવદયાવાળા છીએ, આપણે એવું કરવા જઈએ, આપણે છીએ માણસ છીએ, આપણને કીડી પ્રત્યે દયા આવે કે જીવદયા માનવીઓ છીએ. જો આપણે ત્યાં નાખવા જાય તો કીડી બિચારીને કેટલું ચાલી અને છે કચરા પેટી સુધી જવું પડે ને ક્યાં જાય? એ બિચારી થાકી ના જાય? અને એટલે જ આપણે દયા આણી અને ફોતરાને એને હોમ ડિલિવરી આપીએ છીએ. અહીં લેખક વ્યંગ કરતા કહે છે કે આપણે કીડીઓને ફોતરાની હોમ ડિલિવરી આપીએ જેથી કરીને કીડીને બિચારીને ચાલી અને ડસ્ટબિન સુધી ન જવું પડે. કીડી છે કીડીઓ સર્વત્ર ફોતરા, સર્વત્ર સેવ, ભૂસું, ચવાણુંના દાણા સર્વત્ર, એટલે જ કીડીઓ સર્વત્ર આપણી આજુબાજુ છે, જોવા મળે છે. આપણી આજુબાજુ કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી છે. અને આપણે બધા માનવીઓ આ જંતુઓ છે એના પ્રત્યે પ્રેમ રાખીએ છીએ. કીડી, માખી એના પ્રત્યે પ્રેમ રાખી અને મધુર જીવે છે. યુરોપના લોકો છે, પરદેશના લોકો તો મૂર્ખ છે. અમેરિકાવાળા તો કાંઈ સમજી શકતા જ નથી. ખરેખર આ કરુણતા છે, આ કરુણતા છે, અપાર કરુણતા છે કે અમેરિકાવાળા કાંઈ સમજી શકતા નથી. ખૂબ સ્વચ્છતાના પોતાની આજુબાજુ કીડી માખીને આવવા દેતા નથી, મચ્છરને આવવા દેતા નથી. ખરેખર આ ખૂબ કરુણતાની વાત છે, ખૂબ કારુણ્ય છે એમ લેખક છે અહીં કટાક્ષ કરે છે. અને છાલ, છોતરા અને ગોટલા એ આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છે. એમાં પ્રથમ પાયો છે છાલ. અને બને તો કેળાની, નારંગીની, મોસંબીની, નાળિયેરની પણ ચાલે, પણ કેળાની ખાસ. આપણે શું કરીએ? આ બધા જ ફળો ખાય અને એની જે છાલ છે એ અત્ર તત્ર સર્વત્ર છે. એની છાલ છે એને આપણે વેરીએ છીએ, નાખીએ છીએ, ફેંકીએ છીએ. પણ એમાંય ફેંકવા માટે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ છાલ હોય તો કેળાની છાલ છે. કેળું ખાધું નથી અને કેળાની છાલ આમ ફટાક દઈ અને ફગાવી દેવી, અને એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે એવું લેખક કહે છે. ઓલિમ્પિક વાળા દડા ફેંકની રમત રાખે, ભાલા ફેંકની રમત રાખે, અને એટલે આપણો કાંઈ પત્તો ખાતો નથી. વ્યંગ કરતા કવિ કહે છે કે આપણને માત્ર કાસાના ચંદ્રકથી ચલાવી લેવું પડે છે. પણ જો એકવાર ઓલિમ્પિક વાળા કેળાની છાલની ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીઓ છે એને સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાને કોઈને આવડે જ નહીં, એટલે બિનહરીફ આપણે એમાં આવી જઈએ, કેમ કે બીજા લોકોને આની પ્રેક્ટિસ જ નથી. અને આપણને તો કેળાની છાલ ફેંકવાની બરાબર પરફેક્ટ પ્રેક્ટિસ છે. બીજા દેશના લોકો તો કેળા ખાય, છાલ છે પ્લાસ્ટિકના બેગમાં મૂકે અને બેગ છે ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકે. બિચારાઓ એને કેળાની છાલ ફેંકતા આવડતી જ નથી. અને એટલે જ લેખક છે કટાક્ષ કરતા કહે છે કે જો ઓલિમ્પિક વાળા છે એ આવી સ્પર્ધા રાખે તો ભારત વાળા છે એનો પહેલો નંબર આવે, એને સુવર્ણ ચંદ્રક મળે. ત્યારે આગળ વાત કરતા લેખક કહે છે કે એકવાર તો મેં અમેરિકા વાળાના ખેલાડીને મોઢે મોઢ સંભળાવ્યું કે જો તમારામાં તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય, શેર સૂંઠ ખાવી એટલે ખૂબ શક્તિશાળી. તમારી માએ જો શેર સૂંઠ ખાધી હોય ને તો આ ઓલિમ્પિકમાં તમે કેળાની છાલની ફેંકની સ્પર્ધા રાખો, પછી શું તાકાત છે કે કોઈ અમને જીતી શકે? અને ત્યારે અમેરિકાવાળાએ પૂછ્યું પણ ખરા કે વોટ ઇઝ શેર સૂંઠ? આ શેર સૂંઠ એ શું છે? અને ત્યારે લેખકે મેં એને કહ્યું, કપાળ તમારું, મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે, જેમની છાલ છે એ બારીની બરાબર, બાલ્કની બરાબર બહાર, રોડની બરાબર વચ્ચોવચ્ચ પડે, ન 2 ફૂટ આમ કે ન 5 ફૂટ આમ, બરાબર રસ્તાની મધ્યની અંદર. જો તમે કંપાસ લઈને માપી જો તમને ખબર પડે, પરફેક્ટ માપ, એક જ સરખું માપ. કેળાની છાલ ફેંકવામાં કોઈ બીજું માપ નહીં, કોઈ જુદું માપ નહીં.
આમ આ કેળા છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે એ આપણી પાસે છે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરો આપણે આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર કરી દીધો છે. મિત્રો, શાળાઓની અંદર સ્વચ્છતાનું અભિયાન છે એ શરૂ થઈ ગયું છે. બાળકોને એવું શીખવાડવામાં આવે છે. હા મિત્રો, તમે જોજો હવે તો ઘણીવાર બાળકો છે એ પણ મા બાપને રોકશે કે નહીં, અહીંયા નથી કચરો નાખવાનો, ડસ્ટબિનમાં નાખવાનો છે. બાળક માતા પિતાને ટોકે છે. બાળકને શાળામાંથી એવું શીખવાડવામાં આવે છે કે જ્યાં ત્યાં કચરો ન ફેંકો, કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખો. જો બાળકને ખબર પડતી હોય તો આપણે તેના કરતાં મોટા છીએ, આપણને ખબર જ હોવી જોઈએ. નાનું બાળક છે પોતાના માતા પિતાને પેલી વેફર ખાઈને કાગળ બહાર નાખતા જોવે તો તરત જ ટોકે કે નહીં મમ્મી, મોદી પકડી જશે, મોદી સાહેબ આ તો ડસ્ટબિનમાં જ નાખવાનું છે. આવું આપણા બાળકો બોલતા થઈ ગયા છે. અત્યારે શાળામાં અને ઠેર ઠેર આ સ્વચ્છતા અભિયાન છે એ ચાલે છે, પરંતુ હજી એમાં ઘણી બધી સફળતા આપણે મેળવાય. આપણે ઘણા બધા પાછળ છીએ હજુ પણ એમાં. સરકાર આપણા ઘર તરફ આવે, મ્યુનિસિપાલિટીવાળા આપણા ઘરે આવીને કચરો લઈ જાય અને છતાંય આપણે આપણી ટેવ મુજબ ઘણી વાર કચરો બહાર પણ નાખી દઈએ છીએ. બગાડ કરવો, બગાડવું, ગંદુ કરવું એ તો આપણા લોહીમાં છે અને એટલે જ આપણે હજી પૂર્ણતયા આ સ્વચ્છતામાં આપણે જોડાઈ શક્યા નથી. પણ ખરેખર એ ખૂબ જરૂરી છે. સ્વચ્છતાનું જો આપણે મહત્ત્વ સમજીએ તો ખૂબ સારું છે. તો લેખક કહે છે કે કેળાની છાલનું એક અજબ કૌશલ્ય છે, આ અજબની આવડત છે એ આપણી પાસે છે. પરંતુ અત્યારે તો બાળ મંદિરવાળાએ બાળકોની સતત સંસ્કૃતિનો વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. આપણી નવી સંસ્કૃતિ વિરુદ્ધ સ્વચ્છતાનો જે અભિયાન છે એ બાળકોને પણ ખબર પડે કે બાળકોને સ્વચ્છતાની ટેવ પાડવામાં આવી છે અને હવે આ પરિવર્તન છે એ ખરેખર અનહદ છે. એનું કારણ આહા એમ કરી અને આ પાઠ છે અહીંયા નિબંધ છે હાસ્યની બધે પૂરો થાય છે. હાસ્ય એટલે પ્રભુની મૈત્રી, એમાંથી આ નિબંધ છે એ લેવામાં આવેલો છે. આપણી સંસ્કૃતિ છે એ શું છે તો કે આપણે સ્વાર્થીપણાને સ્વીકારતા નથી. આપણે જ્યાં ત્યાં છાલ છોતરા અને ગોટલા નાખીએ છીએ. પ્રદેશ વિદેશની અંદર આ બધું શક્ય નથી અને એની વાત છે એ લેખક વ્યંગ દ્વારા કરે છે. આપણે કીડી છે એને અને જીવજંતુ નત્ર તત્ર સર્વત્ર છે બધે ફોતરા ફેંકીએ છીએ અને કીડીઓ દેખાવા આવે છે. આપણે ત્યાં સરેઆમ નિયમોના અમલીકરણ છે એમાં બેદરકારી જોવા મળે છે. સરેઆમ આપણે નિયમોનો ભંગ કરીએ છીએ. મન પડે ત્યાં આપણે કચરાના ઢગલા કરી દઈએ છીએ. એ વાત છે એની પર અહીં લેખક પ્રકાશ પાડે છે. સ્વચ્છતા માટે શું કરવું જોઈએ મિત્રો? તો આપણી કઈ કઈ ફરજો છે આપણા દેશમાં, આપણા દેશની સરખામણીમાં શું વધુ સ્વચ્છ બની શકીએ? હવે તો ગામે ગામ છે એમાં આ અભિયાન શરૂ થયો છે કે સ્વચ્છતા છે એ જાળવવી અને એટલા જ માટે સ્વચ્છતાના જે નિયમો છે આપણે ચુસ્તપણે પાળવા જોઈએ. આ વિશે એક ડૉક્ટર અબ્દુલ કલામનો લેખ છે એ ખરેખર વાંચવા જેવો છે. સ્વચ્છતા ઉપરનો એ ક્યારેક આપણે આમાં મેળ ખસે તો ક્યારેક વાંચશું એકાદી વાર તો ખૂબ સરસ. અબ્દુલ કલામે સ્વચ્છતા વિશે અને આપણા બાપુ છે ગાંધી બાપુ, એને તો બહુ સ્વચ્છતા વિશે આપણને સમજાવ્યા, બહુ વાતો કરી. પણ એક ગુજરાતી વાત કરીને ગયા અને બીજા ગુજરાતીની શરૂઆત કરી સ્વચ્છતાની. હવે એ કેટલા અંશે પાર પડે છે એ આપણા હાથમાં છે. તો આજથી જ આપણે એવું કંઈક વિચારશું, એવો સંકલ્પ કરીશું કે ખરેખર આપણો વિસ્તાર છે એનેથી શરૂઆત કરીએ. પેલું બાળપણમાં તમે પેલું ગીત સાંભળે છે કે ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખા ઘર કપડાં થકી માણસ બહુ સહાય, શરીર ચોખ્ખું રાખીએ તો રોગ કદી ન થાય. ખૂબ સરસ મજાનું બાળપણમાં મને યાદ છે. નાના હતા ત્યારે કાવ્ય ભણેલા છે અને એ કાવ્યની મુજબ આપણે પણ શરૂઆત કરશું કે જાહેર સ્થળોએ ક્યારે આપણે કચરો નહીં નાખીએ. ઘરનો કચરો છે હંમેશા પેલું ટેમ્પો આવે એમાં જ નાખશું. બને ત્યાં સુધી રોડ ઉપર ક્યારેય કચરો છે નહીં નાખીએ. કોઈ પણ વસ્તુ ખાય આપણે અત્યારે બહુ તૈયાર પેકેટ પડીકા બહુ ખાય છે ને પડીકા ખાઈ લીધું એટલે રસ્તામાં તો એ નહીં નાખીએ. શરૂઆત છે એ મારાથી કરીશ તો જ છે, હું નહીં કરું.
અને આપણે શરૂઆત પહેલાં આપણા ઘરથી કરશું. પહેલાં ઘર ચોખ્ખું રાખશું, પછી આંગણું, ધીમે ધીમે વિસ્તાર, પછી આપણું શહેર, પછી આપણું રાજ્ય, પછી આપણું દેશ અને પછી વિશ્વ. એમ છે એ સ્વચ્છતા છે એના સોપાનો છે, આપણે સર કરવાના છે. સ્વચ્છતાના સોપાનો છે, આપણે ચાલવાના છે. તો મિત્રો, જાહેર સ્થળોની જાળવણી માટે, જાહેર સ્થળોની સ્વચ્છતા માટે આપણે શું કરીએ? તો કે આપણે કચરો કરશું પણ નહીં, અને કોઈ કચરો કરતા હશે ને અટકાવશો. પેલું તમે જોયું, ટીવીમાં જોતા હશો કે પેલું વેલણને વાસણ લઈને ખખડાવીને જાય, કોઈ કચરો નાખે કે જાહેરમાં શૌચ માટે બેઠા હોય તો એવી કંઈક શરૂઆત છે એ કરશું. આપણે તો નહીં કરીએ, કોઈ કરતા હશે એને પણ પ્રેમથી કહીશું કે ભાઈ ડસ્ટબિનમાં નાખી દે કચરો, આ કચરો અહીં નાખવાનો નથી. તો સ્વચ્છતાની શરૂઆત છે એ આપણે કરશું, તો જ આપણે સ્વચ્છતાના અભિયાન છે એમાં સફળ થશું. અત્યારે એમાં ખાસ કરીને જે અત્યારે મહામારી શરૂ છે એની માટે તો ખાસ સ્વચ્છતા, અને ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાણી ભરાય, ખાડા ખાબોચિયા ભરાય અને રોગો છે એ જે આવી જાય, આ સમય દરમિયાન સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. તો સ્વચ્છતા રાખવા તમે શું કરી શકો? તો આપણે એના વિશે નિબંધ છે એ લખશું હોમવર્કમાં, કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એના વિશે આપણે નિબંધ લેખન છે એ તમારે કરવાનો રહેશે. આપણે આગળના પ્રશ્નો છે એની હવે આપણે ચર્ચા કરીશું.